નમસ્કાર સાથી મિત્રો. આજરોજ એક મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આ ચુકાદો અરાવલી પર્વત બાબતે છે. અરાવલી પર્વત જે વર્ષો જૂનો છે, જે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિત ઘણા રાજ્યોની અંદર એની હારમાળા આવેલી છે. આ ચુકાદો એવો કંઈક હતો કે 20 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરાવલી પર્વત બાબતે એક વ્યાખ્યા કરવામાં આવી હતી. અને આ વ્યાખ્યા એવી હતી કે 100 મીટર સુધીની જે ઊંચાઈ હશે એને જ અરાવલી પર્વતની અંદર ગણવામાં આવશે. અને આથી ખાણ ખનીજની લીઝ આપવાની છૂટ આપવામાં આવી હતી. તો આ બાબતે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સમગ્ર દેશમાં હોબાળો થયો અને ઉગ્ર વિરોધ થયો હતો. અને સેવ અરાવલી તરીકે હેશટેગ ચાલ્યું હતું, જેમાં પર્યાવરણના વન અધિકારીઓ અને નિષ્ણાતો જોડાયા હતા. અને સમગ્ર દેશના ઉગ્ર વિરોધ બાદ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પણ સ્ટે આપ્યો છે આજરોજ. અને ખાણ ખનીજને લીઝ ઉપર પ્રતિબંધ પણ ફેરવવામાં આવ્યો છે. અને હવે પછી એક સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિષ્ણાંત કમિટીની રચના કરવામાં આવશે. આની અંદર પર્યાવરણના અધિકારીઓ રહેશે, ભૂસ્તરશાસ્ત્રી રહેશે, વૈજ્ઞાનિકો રહેશે અને નિષ્ણાતોની આખી ટીમ દ્વારા એક અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને આ અહેવાલની એક સ્પષ્ટ અને એકરૂપ એક વ્યાખ્યા તૈયાર કરવામાં આવશે, જે અરાવલી પર્વત બાબતની હશે. અને આ વ્યાખ્યા થશે ત્યારબાદ જ સુપ્રીમ કોર્ટ કોઈ અન્ય નિર્ણય લેશે. અને હવે પછી તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ નિર્ણય લેવામાં આવશે. તો આ એક ખૂબ જ મહત્ત્વની વાત છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે વ્યાખ્યા કરવામાં આવી હતી અરાવલી પર્વત બાબતેની, તેના પર સ્ટે મળી ગયો છે. અને ખૂબ જ ખુશીની વાત છે. પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા હરેક નાગરિકની ફરજ છે. જય ભીમ, જય ભારત.